માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો આપણે પેલો બ્લોગ પતાવી દીધો છે અને નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો આપણે સિહોર એક દરસિંગા નામનો એક પર્વત છે, ત્યાં આવ્યા છે. ત્યાં ઉપર થોડું ચડવાનું છે. લોકેશન જોરદાર એક નંબર છે. પાછળ તમે જોઈ શકો છો મોટા નાના ઘણા બધા પહાડ દેખાય છે. ઓન ટોપ છે, સીધી નીચે છે અને આપણે અત્યારે ઉપર છે. તો બેસ્ટ વ્યૂ છે. આ બાજુ બતાવો કેમેરામેન. જોરદાર વ્યૂ છે. આ બાજુ પણ પહાડો નાના મોટા છે. આપણે ઉપર જવાનું છે માતાજીના દર્શન કરવા માટે. ઉપર મંદિર છે, આપણે ઉપર જઈએ. ચાલો. તો મિત્રો આપણે ઉપર આવી ગયા છે અને જે માતાનું મંદિર હતું ત્યાં આગળ આવી ગયા છે. ત્યાં આગળથી ઘણું ઊંચું છે મંદિર, એટલા માટે ઘણું બધું લોકેશન પાછળ દેખાય છે. ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે. હમણાં તો આ વ્યૂ પોઈન્ટ બહુ જોરદાર ગમે છે. અમે કેમેરો લઈને આવશે એટલે બેસ્ટમાં બેસ્ટ ફોટા પાડીશું અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કરીશું. તમે જોઈ શકશો એના પર. તો ચલો તમને બતાવીએ આ બાજુ કેવું છે. બતાવો કેમેરામેન. આ બાજુ જોરદાર બધું વ્યૂ જોઈ શકો છો મિત્રો. એકદમ બેસ્ટ ગ્રીન, એકદમ ગ્રીન વ્યૂ દેખાય છે તમને. અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે એટલા માટે બધું ગ્રીન દેખાય છે. બાકી ઉનાળો શિયાળો અહીંયા થોડો પથરાળું વિસ્તાર છે એટલા માટે થોડું સૂકું દેખાય છે. તો તમે આવો તો ચોમાસામાં આવો અને ચોમાસું પતી જાય ત્યારબાદ પણ આવી જાઓ. શિયાળો જ્યારે સ્ટાર્ટ થતો હોય ત્યારે પણ તમે અહીંયા આવી શકો છો. તો મિત્રો આપણે અત્યારે ફોટોશૂટ કરી થોડું આ કેમેરા વચ્ચે કરેલું છે. ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને તમે રેટિંગ આપજો કે કેવા ફોટા આવે છે. આ કેમેરા દ્વારા પાડવામાં આવે છે. આ બધાના ફોટો પાડેલ છે અને એ કેમેરામેન હતા કેવલભાઈ, એમને કેવા ફોટા પાડ્યા છે, હમણાં મોડલ કેવો ઊભો હતો એનું રેટિંગ આપજો તમે કોમેન્ટમાં જરૂર. મિત્રો આપણી કાર છે જે લઈને આવ્યા છે છેક નીચે મૂકેલ છે, તમે જોઈ શકો છો આ ઊભી. અને આપણે આટલા ઉપર છે, જોઈ શકો છો મારી કાર આપણે આટલા ઉપર છે. વ્યૂ પોઈન્ટ જોઈ શકો છો, જોરદાર છે. આ બધા સ્ટોરી સ્ટેટસ ને રીલો બનાવવા માંડ્યા છે. મેહુલભાઈ એક રીલ બનાવી છે. તો મિત્રો આપણે અહીંયા આગળથી આ પહાડ ઉપરથી નીચે ઉતરી રહ્યા છે. મેહુલભાઈ આગળ જાય છે, આપણે અમિતને બે પાછળ જઈએ છીએ કારણ કે અમારે થોડું ફોટો શૂટિંગ કરવાનું હતું અમિતભાઈનું, એટલે થોડાક પાછળ જઈએ છીએ. હવે ગાડીએ જઈશું અને ગાડીએથી ડાયરેક્ટ હવે બીજા લોકેશન પર જઈશું. આ બાજુ ફરવાનું એટલું બધું છે કે ખૂટશે નહીં, તમે થાકી જશો પણ લોકેશન નહીં ખૂટે. એટલા માટે આવો તો ઘણો બધો ટાઈમ લઈને આવજો. અમે તો 3 થી 4 દિવસનો ટાઈમ લઈને આવ્યા છે, એટલે તમે આવો તો આવી જ રીતે ટાઈમ લઈને આવવું તો જ તમને ફરવામાં મજા આવશે. અને ટાઈમ નહીં લઈને આવો તો મજા નહીં આવે, આ વ્યૂ પોઈન્ટ જોવાના નહીં મળે. અમે આવ્યા છીએ ત્યારે બહુ જોરદાર વરસાદી વાતાવરણ છે એટલે અમને મજા આવે છે. તો તમે આવો ત્યારે ટાઈમ લઈને આવજો, એ વિનંતી છે. ફોટો શૂટિંગ માટે પાછળ ઊભા થઈ ગયા છે. તો આપણે અહીંયા હમણાં ફોટા પાડીએ પછી આગળ તમને બતાવીએ. તો બી કન્ટિન્યુ. તો મિત્રો અહીંયા આગળ લોકેશન ઉપર આપણે ઊભા હતા અને બધા બેઠા છે અને બધાને ભૂખ લાગી છે. તો એકદમ શું કહેવાય, ખાલી જગ્યામાં જઈને આ મેહુલસિંહ અને જયેશભાઈ બંને આપણા માટે ચાટ બનાવે છે. જોઈએ શું બનાવે છે. હવે આ જો મમરા લાયા છે ચવાણું અને આ ડુંગળી જયેશભાઈ કાપી. અને જયેશભાઈ કે અત્યાર સુધી કોઈ દિવસ ઘેર છે ને ડુંગળી કાપી નહીં, પણ આજે છે ને ડુંગળી કાપી અને રડાઈ દીધો એવું કે રેડી ગયા. હા, આપણા મેહુલસિંહ અને આપણે જયેશભાઈ બીજાને આવું બનાવ્યું છે જોરદાર ખાવાનું અને આપણે ખાઈએ. બેસ્ટ એમ નેચર છે. આગળ ફોટો બોટો પેલા સેલ્ફી પાડીને આવી ગયા છે. જોરદાર લીંબુ છે, ડુંગળી છે, ચવાણું બી છે. બે ભાઈઓની હેલ્પ છે ને 4 ભાઈઓ ખાશે. એકને તો કાપ્યું છે. ફોન પર લાગી ગયા છે. તો આપણે આ ખાઈએ. એકદમ બેસ્ટ જગ્યા પર તમે પાછળ મિત્રો ચટાકેદાર ભેલ તૈયાર થઈ ગઈ છે અને હવે આ બધા ખાવા બચી વળ્યા છે. આપણે ખાઈએ. તો મિત્રો અહીંયા આગળથી આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે અહીંયાથી લીવ મારીશું.
આપણા જયેશભાઈ કાચું લીંબુ ખાવા મળ્યું છે. જો લીંબુના રશિયા ચેનનો ખાવ ખાવ કરતો તો કાચું લીંબુ આપી દીધું. ખાટું ખાવ છે તો કાચું લીંબુ આપી દેવામાં આવ્યું છે. હા, જો જયેશભાઈ કહે છે એમને છાશ મળી નથી એટલા માટે એમને લીંબાથી ચલી લીધું છે. આપણી પબ્લિકે પાણી ભરવા મળશે જગમાંથી પાછળથી, કારણ કે હવે ગાડી કઈ ઊભી નહીં રહે, નોન સ્ટોપ જશે. મિત્રો અહીં નાનકડી બ્રેક લઈને આપણે ઊભા છે. બધા મસ્તી કરે છે, થાકી ગયા ક્યારના ડ્રાઇવિંગ કરે છે, અનસ્ટોપેબલ ડ્રાઇવિંગ કર્યું છે અને જોરદાર લોકેશન આવી ગયું છે એટલે આપણે ઊભા છે અને હવે અહીંયાથી નીકળીશું કદમગરી પર્વત માટે. સો ટુ બી કન્ટિન્યુ. મિત્રો આપણે કદમગરી પહાડ પર આવી ચૂક્યા છે અને અહીંયાથી એક નંબર જોરદાર લોકેશન છે. પહાડ પરથી જોઈ શકો છો તમે, ખતરનાક છે, સોલિડ એકદમ વ્યૂ છે ચારે પર. કેમેરામાં એટલું સારું કેપ્ચર નથી થઈ શકતું, પરંતુ આંખોએ તો જોરદાર લાગી રહ્યું છે. પવન એકદમ ચિલ્ડ આવી રહ્યો છે. આપણે ફાઇનલી ઉપર પહોંચી ગયા છે જ્યાં શ્રી કમળાઈ માતાજીનું મંદિર છે. જે તમે મારી પાછળ જોઈ શકો છો તે આ કમળાઈ માતાનું મંદિર છે. તો ત્યાં દર્શન કરવાના છે અને ત્યાં ફોટોગ્રાફી અલાઉડ નથી એટલે હું તમને દર્શન કરાવી નહીં શકું. મંદિરનો પાછળનો નજારો કંઈક આવો છે, તમે જોઈ શકો છો મારી પાછળ છે એ મંદિરનો પાછળનો નજારો છે. મંદિરની અંદર તો અલાઉડ નથી એટલે આપણે તમને બતાવ્યું નથી. મંદિરની પાછળ કંઈક આવો નજારો છે, તમે જોઈ શકો છો. બધું આપણું પબ્લિક પાછળ ઊભું છે. મિત્રો ગાંડા થઈ જાય તેવું લોકેશન જોઈ લો ખાલી તમે એકવાર, ફરવા આવજો. મિત્રો મંદિરની સામે એક જગ્યા છે, માકડા મોકલા છે, ત્યાં આપણે જયેશભાઈને બી બેઠા છે અને મેહુલ, શૈલેષ અને અમે ચા પીએ છીએ. તો અમે હવે શાંતિથી બેઠા હતા, અમને ચા પીવી નથી. તો મિત્રો આપણે માતાજીના દર્શન થઈ ગયા છે ઉપરથી અને હવે આપણે જઈશું બગદાણા. બગદાણા નાઇટ સ્ટે કરવાનો વિચાર છે, તો ત્યાં ટાઈમ મળે તો ત્યાં નાઇટ સ્ટે કરી લઈશું અને પછી તમને મળીએ બીજા નવા એક બ્લોગ સાથે. તો આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીશું. આશા કરું છું કે તમને આજનો બ્લોગ પસંદ આવે તો લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.